श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। જેમના પુણ્ય સ્મરણમાં પ્રતિવર્ષ કાગવંદનાનો આ ઉત્સવ ઉજવાય છે એ જેમ રાજસ્થાનથી પધારેલા દાદાએ કહ્યું કે કવિ કાગ એ 20મી સદીના ખાલી મહાન કવિ જ નહીં પણ દાર્શનિક કવિ એવા પૂજ્ય કાગ બાપુની ચેતનાને મારા પ્રણામ। આ કાર્યક્રમ માટે જેમનો શિવ સંકલ્પ કામે લાગ્યો એવા સતત મૌન રહેતો આપણો બાબુભાઈ, એમનો સમગ્ર કાગ પરિવાર, બળવંતભાઈ સાહેબ અને અન્ય સૌ વડીલો આ કાર્યમાં પોતાની સેવા આપતા રહ્યા અને આદરણીય વડીલ ગઢવી સાહેબ વસંત બાબા એમનું કાયમ હિતકારી માર્ગદર્શન મળતું રહ્યું અને આપણે પ્રતિવર્ષ આ ઉત્સવ ઉજવીએ છીએ। અહીંયા આદરણીય બલવંતભાઈ એમ કહેતા હતા કે બાપુ શાલ ઓઢાડશે, આપશે આપશે, આમ બધું થતું, ત્યારે હવે ધનરાશિ અપાશે એવું પણ બોલાતું હતું। એવા સમયે એક સાધુ તરીકે મને બહુ સંકોચ થાય છે, અને શું ધન આપી શકાય જે સ્વનામ ધન્ય છે। એટલે હું 3 શબ્દો વાપરીને જ કહેવા માંગુ છું કે આ કોઈ રકમનો કાર્યક્રમ નથી, આ કોઈ એક રસમ નિભાવવાનો પણ કાર્યક્રમ નથી, અને આ કોઈના ઉપર રહેમ કરવાનો પણ કાર્યક્રમ નથી। આ કાર્યક્રમ કેવલ અને કેવલ મારા દેશ પાસે, મારા સૌરાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને સમગ્ર દેશની વિવિધ જે એમની પાસે છે એને કેવલ બહુ જ વિનયપૂર્વક વંદન કરવાનો આ કાર્યક્રમ છે, અને એ હંમેશા અહીં થઈ રહ્યો છે એનો મને ખૂબ આનંદ છે। સૌપ્રથમ આદરણીય દાદા ક્ષત્રિય હોવા છતાં એમણે ચારણોનો કેટલો મહિમા ગાયો, એમણે સિદ્ધ કર્યું કે ચારણ તત્વ શું છે અને એણે શું શું કરી બતાવ્યું। એમના અભ્યાસ માટે અને ચારણ સમાજ તરફ એમના આદર માટે હું દાદાને પ્રણામ કરું, મારી પ્રસન્નતા વ્યક્ત કરું। આદરણીય કાશીમાં એમણે હમણાં જ, હવે તેમણે કીધું કે થોડીક અવસ્થા થઈ ગઈ છે એટલે વાત જુદી છે, પણ એ જે રીતે મેં તો કદાચ પહેલાં સાંભળ્યા છે કે મને બહુ ખબર નથી, પણ આજે મેં એમને સાંભળ્યા કે જો આજે પણ એ આટલું ઊંચેથી ગાઈ શકતા હોય તો એમનો જ્યારે સમય હશે ત્યારે કેટલું સુંદર, અને એમનો ઉમળકો હતો કે મારે એક કડી તો ગાવી જ છે। કાશીબાને મારા પ્રણામ, આપે આ એવોર્ડ કબૂલ કર્યો। ગીગા બાપા બારોટ, તું કાંઈ નહીં બોલે ભાઈ, નહીં? અચ્છા, એમના પરિવારમાંથી પણ આ એવોર્ડ સ્વીકારાયો, એમનો રાજીપો વ્યક્ત કરું છું। ભાઈ સંજય, મને એમ હતું કે શું થશે, આ ફિલ્મનો માણસ અને શું કરશે ખબર નહીં, ઓળખું પહેલેથી, એમને ઘરે જાઉં, સુખડી ખાઉં, ચાય પીવું એટલે ઓળખું। પણ સંજય, હું સાચું કહું, બાપા તું બહુ સારું બોલ્યો,
એને ટૂંકમાં એક ચારણના હૃદયમાં શું હોય એને બહાર કાઢી નાખી. ચારણ શું વિચારે છે, કેવું મંથન કરે છે, એ ભલે ને ગમે તેવી સ્કૂલમાં ભણ્યો હોય, ગમે તે ક્ષેત્રમાં કામ કરતો હોય, પણ નાભીમાં પડેલું ચારણપણું ક્યાંથી જાય? એ તો નીકળે જ. અને તે આ કાગના આ ફળીએ નીકળ્યું એનો મનોભાવવાની ચેતનાને બહુ આનંદ થતો છે. અને બીજો આનંદ માને થતો છે લીલાબેનને, ને ત્રીજો આનંદ મોરારી બાપુને થઈ રહ્યો છે. ખૂબ ખૂબ રાજીપો બાપ. યોગેશભાઈ મારી દ્રષ્ટિએ એક સુજાન ચારણ છે. અનેક ક્ષેત્રમાં એમણે કામ કર્યું છે. અહીંયા એક વખત આપણે વાતો થઈ કે કાગબાપુ વિશે પણ કથાઓ થવી જોઈએ, અને આ વાત એમણે ઝીલી અને એમણે મુંબઈમાં એ પ્રયોગ કર્યો, અને બહુ સફળ પ્રયોગ કર્યો, જેનો હું સાક્ષી છું. એટલે બહુ જ કામ કરી શકે એવો એક સુજાન ચારણ આપણી પાસે છે. એમણે આ સ્વીકાર્યું એ આપણા માટે આનંદની વાત છે. બળવંતભાઈ સાહેબ તો આટલી, હમણાં એને કહ્યું કે હું તો ટેલવો છું, અહીં ટેલ કરું છું. એવા બળવંતભાઈએ તો કેટલા ક્ષેત્રોમાં કામ કર્યું છે. એમણે પણ આપણો આ અર્ઘ કબૂલ કર્યો. એ માટે આ એક બ્રાહ્મણ દેવતાને પણ હું પ્રણામ કરું છું. આવી ગયા રાજલભાઈ દવે, રાજુલભાઈ, એમનો અભ્યાસ કેટલો છે, એમની પ્રસ્તુતિ આગવી છે, અને આવા કાર્યમાં એ સતત જયમલ બાપાને નાતે આખો ને આખો ઉતરે છે. અને હંમેશા એમની, અમે ભીખુદાનભાઈ આપણે વાત જ કરતા કે રાતનું સંચાલન રાજુલભાઈ કરશે, અને આપ થોડીક તબિયત બરાબર ન હોવા છતાંય તે આપ આવ્યા, એનો મને આનંદ છે. મારી દૃષ્ટિએ સતત ગ્રંથ યજ્ઞ કરતું આપણું એક પ્રકાશન સંસ્થા પ્રવીણ પ્રકાશન, જે ગ્રંથ યજ્ઞ આદરીને બેઠું છે. મને કહ્યું કે જે ગ્રંથો છપાય ભલે 5 જ વેચાય, પણ કોઈને જોતો હોય ત્યારે એ નથી મળતો એમ ન થવું જોઈએ, એવો જ એનો સંકલ્પ છે. એવો આ એક પરિવાર આટલી મોટી ગ્રંથ સેવા કરે છે, એના માટે હું એમને સાધુવાદ આપું છું. રામસંગભાઈ વડીલ છે આપણા, ચારણ સંસ્કૃતિ અને એમની આટલા વર્ષોથી સેવા કરે ને એમણે જે ગ્રંથ તૈયાર કર્યો એ આપણે આજે લોકાર્પિત કર્યો. અને આ પણ એક અજાચક માણસ છે. હું જેટલા વખતથી મળું છું મને હરાવે છે. હું એને કહું સંસ્કૃતિનું આટલું સરસ કામ કરો છો, તલગાજડું ક્યાંક ઉપયોગી થતું હોય તો મને નિસંકોચ કહેજો. હજી ચારણ બોલ્યો નથી, આ ચારણત્વ છે, આ ચારણ પણ. मैं खुले हाथ आया हूं इसका मतलब ये नहीं कि मैं मांगने आया हूं. मैं खुले हाथ आया हूं इसका मतलब ये नहीं कि मैं मांगने आया हूं, मतलब ये है कि मैं सब कुछ लूटा कर आया हूं. મારી પાસે જે હતું મેં બધું કાઢી નાખ્યું છે, અને એટલા માટે મારા હાથ ખુલ્લા છે. હું કોઈ પાસે ભીખ માંગવા નથી. આપે બહુ જ મોટું કામ કર્યું સાહેબ. પાછા વિનયથી મને કે બાપુ ત્યાં આ થઈ શકે લોકાર્પણ, અહીંયા ન થાય તો ક્યાં થાય યાર. બહુ રાજીપો વ્યક્ત કરું છું બાપા. અને અંબાદાનભાઈ, એમના 2 ગ્રંથો 3 ગ્રંથો, કેટલું મોટું કામ કરે છે મેઘાણી સેન્ટરમાં. અને આપ પણ સાધુવાદને પાત્ર છો. એટલે જેટલો અહીં કાર્યક્રમ રચાયો એ બધા માટે એક સાધુ તરીકે હું ખૂબ જ પ્રસન્ન. અને આ વખતે કેટલી નવી નવી ચેતનાઓ આવી છે. આટલો બળુ બાપા આટલો સમૂહ નથી ભેગો થયો.
અને કોરોનામાં થાય એક મોટો ચમત્કાર છે. આમ તો અહીંયા મઢડામાં અને કાગધામમાં કોરોના હોય જ નહીં. ત્યાં જગદંબા બેઠી છે અને જ્યાં ઋષિ જેવો કાગ બેઠો છે ત્યાં કોરોનો બિચારો શું કરે. પણ આપની હાજરી એ બાપુ તરફ અને સમગ્ર ચારણ સમાજ તરફ મેં તો બહુ ખુલ્લું કહ્યું છે કે મને તમારે જે કહેવું હોય તે કહો. મને ચારણો તરફ પક્ષપાત છે અને છે. કારણ એની પાસે કંઈક છે. રામચરિત માનસની એક ચોપાઈ છે, સુર નર મુનિ સબકી યહ રીતિ સ્વાર્થ લાગી કરે. કાંઈક ને કાંઈક હેતુ હોય તો જ બીજાને લોકો પ્રેમ કરે છે. આમ તો કોઈ હેતુ નથી, પણ તમારી પાસે જે વિદ્યા છે આમાં કેટલા નામ લઉં તો મારી જીભને આનંદ થાય. એટલા બધા નામો મારી સામે છે. આટલું પડ્યું છે, એ કેમ વધારે પ્રગટ થાય, પ્રસરે અને છેલ્લા માણસ સુધી એ વસ્તુ પહોંચે એવી એક ખેવના રાખનારો એક બાવો છું. અને તેથી તમારી પાસે તાંબડી લઈને આવું છું દર વર્ષે કે તમે થોડો લોટ નાખો આમાં. કોઈ જુવારનો નાખે, કોઈ બાજરાનો નાખે, કોઈ મકાઈનો નાખે. અમારા સાધુને તાંબડીમાંથી રોટલા બરાબર ન થાય પણ ઢોકળા બરાબર થાય. એ અમારી તાંબડીનો નિયમ છે. કારણ કે એમાં બધા જ લોટ આવતો હોય ને, કાંઈ એક જ સરખો ના આવતો. એટલે ઢોકળા માટે એ બહુ જ ઉપયોગી થાય. તો હું તો એ એક નિરપેક્ષ ભાવે આ બધું જોઈ રહ્યો છું કે આ સ્થાનમાં આ થવું જ જોઈએ અને થઈ રહ્યું છે. એક માણસનું મૌન કેટલું કામ કરી શકે છે એનું ઉદાહરણ બાપભાઈ છે. એના મનમાં શું વિચારતો છે મારો નાથ જાણે. પણ હજી સુધી આટલા વર્ષના સંબંધમાં એ કાંઈ બોલે નહીં. છોકરાઓ બહુ સમર્પિત ભાવે આ બધું કામ કરે છે. આ રામભાઈ નહીં, બાપુના આશીર્વાદ તો છે, પણ રામભાઈ જે પ્રગટ દીવડો કર્યો છે એનો આ ઉજાસ છે. એટલે મારો રાજીપો વ્યક્ત કરું છું. છેલ્લે ઓલું મેં તમને કીધું હતું એ હું વાંચી દઉં. એક કવિતા જે મારી પાસે આવી, બાપા કોણે લખી છે એ મારે ગોતવાની જરૂર એ શું છે. કવિને ગોતવો નહીં, કવિતા આવે એટલે કવિ જડી જ ગયો છે એમ સમજી લેવાનું. કવિતા જ કવિનું ઘરાનું છે, કવિતા જ કવિનો આંતરિક પરિચય છે. તો આ એક કોઈ મારા શ્રોતાએ મને કવિતા, એને ખબર કે હવે કાગબાપુના એવોર્ડનો પ્રસંગ આવશે એટલે હમણાં હું ગંગાસાગર હતો. ક્યાં હતો? ગંગાસાગર હતો ને કે બીજે ક્યાંય નહોતો ને. ભીખુદાનભાઈને મેં કીધું કે અમે ગીરમાં ગયા, લેરિયાની ત્યાં ભાઈ મકાન બનાવ્યા છે, હિંડોળો બાંધ્યો છે ને અમે ત્યાં બેઠા હતા. બહુ આનંદ હતો. મને કે એ તમે ગયા ત્યારે હું, એને ત્યાં એનો શબ્દ વાપર્યો, એ તમે ત્યાં ગયા ત્યારે હું ક્યાંય ગયો હતો. એની પીડા એણે એવી રીતે વ્યક્ત કરી હતી કે હું કેમ નહોતો ત્યારે. તો બાપ એમણે તો એવું એ જે શબ્દો બોલે ને હું એટલા માટે નથી બોલતો કે એ કોઈ ખરાબ શબ્દ નથી, પણ એની પુનરુક્તિ ન થઈ શકે. એ તો જેને કોઠેથી નીકળે એને મોઢે જીભે શોભે. એનું આપણે કરવા જઈએ તો શું થાય સાહેબ? કોશિશ કરું, બધાએ ગાવાની કોશિશ કરી છે. મારી આ ઉંમરે જો ગાવાની કોશિશ કરી હોય, મારા પ્રણામ માવડી. ઓહો, હું સૂરમાં આવવાની કોશિશ કરું.
સાધે એક ચારણ ભાળ્યો, સાધે એક ચારણ ભાળ્યો, એને ખભે છે માળો. સાધે એક ચારણ ભાળ્યો, એને ખભે છે માળો. એજી ગાયોની પાછળ જાય પગ પાળો. એ મરમાળો મજા દરિયો જી. ગઢવી સાહેબ, અમે બે ત્રણ જયભાઈ હતો ને, કદાચ જય વસાવડા, અમે ભુજની જેલમાં એક કાર્યક્રમ ને એમાં અમે સાથે હતા, બેઠા છે એટલે કેવું, ગઢવી સાહેબનું પ્રવચન પૂરું થાય એટલું ભીખુદાનભાઈને ફોન કરું કે તમે ફોન કરજો, મારી પ્રસન્નતા વ્યક્ત કરજો. કેવું સુંદર બોલે છે. ત્યારે આપે રવિશંકર મહારાજની એ પંક્તિ ગાઈ હતી કે કાગે એક બ્રાહ્મણ ભાળ્યો, જેને ખભે છે ઉચાળો, અમારો મહારાજ ફરે છે પગ પાળો, કારણ કે ઉપકારી એનો આત્મા. એ લીટીના પહેલામાં આ કવિએ કહ્યું સાધે એક ચારણ ભાળ્યો. અને મને બહુ જ ગમે. સાંજે કહેતો હતો કે આ ચારણો છે હિમાલયથી આવ્યા, એના પહેલા જ્યાં હશે ત્યાંથી આવ્યા, પણ એનું મૂળ ઠેકાણું હિમાલય છે અને ત્યાંથી આવ્યા, એટલે હિમાલય એનો છૂટી ગયો. અહીંયા આવ્યા એટલે હિમાલય તો છૂટી ગયો. પણ આ જેણે લખ્યું છે એને ધન્ય છે કે એણે એમ કહ્યું કે સાધે એક ચારણ ભાળ્યો, એને ખભે છે હેમાળો. એ હેમાળો લઈને અહીં આવ્યો, સાથો સાથ હિમાલય લાવે. અને હેમાળો લાવવો એટલે સ્થિરતા, હેમાળો લાવવો એટલે શીતલતા, હેમાળો લાવવો એટલે ધવલતા. ચારણ શું લઈને આવે? સ્થૈર્ય લઈને આવે, સ્થિરતા, અચલતા. જેમ પર્વતની હિમાલયની અચલતા. ચારણ શું લઈને આવે? એનું ધવલ પક્ષ, એનો ઉજ્જવળ પક્ષ, એનો શ્વેત પક્ષ. અને ચારણ શું ઉગ્રતા લઈને? હા, જગતના કલ્યાણ માટે જેમ દાદાએ વાત કરી કે ચારણ શું ન કરી શકે, પોતે લડે અને બીજાને લડાવે, પણ પોતે કુરબાન પણ થાય. એ શું ન કરી શકે, પણ એનો મૂળ સ્વભાવ તો શીતલતા છે. શીતલ. આ બધું જ સંઘર્ષ આદિ સમાજના રક્ષણ માટે, સમાજના ધર્મનું પેલું કરવા માટે એ ઉપરથી ઓઢે છે. બાકી ચારણનું મૂળ ઘરાનું તો શીતળતા છે. એનું કારણ કે હિમાળો લઈને આવ્યો છે. એટલે આ કવિ એમ કીધું કે એવો આ મરમાળો મજા દરિયો, પણ જે મેં ફેરવી નાખ્યું મોજે દરિયો રે. રામ કૃષ્ણ શિવ અંબાના ગુણ લાગનારો. રામના ગુણ ગાયા, કૃષ્ણના ગાયા, અંબાના ગાયા, મહાદેવના ગાયા. કોઈને કોઈ ભેદભાવ વગર બધાને ગાયા. મને ગમતો શબ્દ આમાં છે. આજે સવારે કોણ બોલ્યા, આપ બોલ્યા કે કોણ બોલ્યા કે સાધુ વેશમાં રહેતા, બાપુનો વેશ સાધુ વેશ. હા, કોઈક ઓળખાણ આપે કે આ ભગત બાપુ છે તો વાત જુદી છે, પણ કોઈ બોલે નહીં તો એમ લાગે કોઈક અમારો માર્ગી સાધુ બેઠો છે. અમારા માટે ગૌરવ છે. આ કવિએ એની નોંધ લીધી કે રામકૃષ્ણ શિવ અંબાના ગુણલા ગાનારો, માર્ગીના વેશે વિહરનારો. સાહેબ, મારી આંખોએ જોયેલું છે કે અમારા સાધુઓના મંડપમાં ભગત બાપુ બેસે ત્યારે અમારો મહંત ભૂલાઈ જાય કે આ મંડળનો મહંત કોણ છે. લોકો ભગત બાપુને પગે લાગે કે આ મહંત લાગે છે. આવો માર્ગી વેશ એનો, આ જ વેશ. તિકમદાસ બાપુ સુરત દેવાળ, એની ભગવી પાઘડી હોય, બાપુની સફેદ હોય, પણ જો બે તિકમદાસ બાપુ જો સફેદ પહેરે તો ખબર ન પડે કે આમાં કોણ માર્ગી ને કોણ મજાદરી, ખ્યાલ ન આવે. આવું ઐક્ય સર્જાય એ આ ભગત બાપુ. રામકૃષ્ણ શિવ અંબાના ગુણલા ગાનારો, માર્ગીના વેશે વિહરનારો, મરમાળો મોજે દરિયો રે.
પાતળીયો પુરુષ છે પ્રેમાળો. બાપુની કાયક પાતળી હતી. માણસ અંદરથી કેટલો સૂક્ષ્મ છે ને એની સાક્ષી એનું બોડી પૂરું પાડે. એનું શરીર એની અંદરની વસ્તુને પ્રગટ કરે. એટલે કઈ સ્થૂળ હોવું કોઈ ખરાબ વસ્તુ નથી. પાછું કોઈ એને ખોટા અર્થમાં ન લે. અત્યારે તો લોકડાઉનમાં બધા પાતળા થઈ ગયા છે, પણ આ એક પાતળીયો પુરુષ. પાતળીયો પુરુષ છે પ્રેમાળો. લોકવેદ બેઉમાં પૂછાણો. લોકમાં તો પૂછાણો જ પૂછાણો, પણ વેદમાં પણ પૂછાણો. આ તુલસીદાસજીએ ઘણી એવી ચોપાઈઓ લખી છે કે એમ કહે છે કે વેદ બખાના, અને ચારેય વેદને ખોલીને જોઈ નાખીએ ને તો એ વેદે વખાણ્યું નથી. છતાં તુલસીને કયો અધિકાર કે એણે કહી દીધું કે આને વેદ વખાણે છે, એ આપણે શોધવું જોઈએ. બાપુ લોક બોલીમાં, મેં રાજુલાની સ્વાધ્યાય શિબિરમાં બાપુને સાંભળ્યા, હું નાનો, અને પાંડુરંગ દાદા ઊંચા આસને બિરાજમાન, દુર્લભદાસ શેઠ રાજુલાના, એ શિબિરો યોજે, તત્વ જ્યોતિ એમની સંસ્થા, અને બાપુ બોલવાના હતા એટલે એમને વધારે રસ પડ્યો. એટલે અમે આગળ છોકરાઓ બેઠેલા, અને મને એમ થાય કે આ પાંડુરંગ દાદા ઉપનિષદોની વાતો કરે અને ભગત બાપુ કઈ રીતે એને વણશે. અને સાહેબ 1.25 કલાક સુધી આ દાઢીએ લોકબોલીમાં જે વેદ ઊભો કર્યો હતો એનો મોરારી બાપુ સાક્ષી છે. એટલે લોકમાં પણ પૂજાયો અને વેદમાં પણ એ પૂજાણો. અયાતી છે આદત વાળો. આદત છે સાહેબ. સેવા કરવાના જેને હેવા પડે ને, સેવા કર્યા વગર રહી જ ન રહે. હેવા પડવા જોઈએ. આને સેવાની આદત હતી, અયાચકની આદત હતી, એ માંગે નહીં. અને હવે આટલો ભરોસો તો ભાઈ બહુ કઠિન છે. બાકી જે નથી માંગતા ને એને એટલું મળે છે કે એની ખબર ને. આટલો ભરોસો લાવવો ક્યાંથી ભાઈ સાહેબ, ક્યાંથી લાવવો? એટલે તો બાપુ કહે એને ભરોસે રહેવાય. અમારો ભરતનાથ બોલે એને ભરોસે રહેવાય. એમાં પંડના ડાપણ ન ડોળાય. બસ એને કેવલ ભરોસે રહેવાય. તો અયાચી છે આદત વાળો અને સ્વભાવે નિરાળો. એક જુદો સ્વભાવ, એક સૌથી અસંગ સ્વભાવે નિરાળો. અને છેલ્લી લીટી મને બહુ ગમે. બાપભાઈ, શુકન આપે છે કાગ માળો. આ મજાદર કાગનો માળા છે, અને કાગ હંમેશા શુકન આપનારું પક્ષી છે સાહેબ. કાગડો બોલે એટલે આપણને એમ થાય મહેમાન આવશે. કાગડો બોલે એટલે આપણને એમ થાય કે વિજોગી ભેગા થશે. કાગડો બોલે એટલે એમ થાય કે 14 વર્ષથી વનમાં હતો એ રામ હવે પાછો આવશે. આ કાગડા બેઠી મનાવતી માતા કાગડાને કૌશલ્યાજી તુલસીની ભાષામાં મનાવે છે કે કાગડા તું બહુ સુંદર બોલે છે, અને આ શુકનમાં જો રામ આવે તો તારી ચાંચને સોનાથી મઢાવી દઉં. આવા પ્રલોભનો આપે. આ શુકનનો કાગનો આ માળો છે, એવો મરમાળો એક કવિ, આ કવિતા મને કોકે આપી છે અને મને ગમી એટલે મેં અહીંયા ઘા કર્યો. બાપ, વિશેષ કંઈ નહીં. હવે અહીંયા જે કંઈ દોર ચાલશે તે ચાલશે. હું બધી જ નવી પેઢીને એક વિનંતી કરું કે આમનામ જો ફૂલશો તો એક વસ્તુ માટે તૈયારી રાખજો કે દુનિયા દ્વેષ બહુ કરશે. દુનિયા મૂકો, આજુબાજુવાળા બહુ કરશે. પણ એ આપણી પ્રગતિની નિશાની છે, એ આપણા વિકાસનું પ્રમાણ છે. રવિન્દ્રનાથ ટાગોર ને રાજુલભાઈ ટાગોરની બહુ ઉત્તરાવસ્થા વખતે
એ પછી જે લખે અને જે બોલે, હવે એ પણ કેટલા મોટા ગુરુદેવ. પછી એની આલોચના બહુ થાય. કાંઈ પણ રવિન્દ્રનાથ ટાગોર લખે તો પછી એને અમુક લોકો હોય એને તો કાંઈ એનો કંઈ ને કંઈક જુદો અર્થ કરીને એની આલોચના જ કરે. એક દિવસ ગુરુદેવને કોઈએ કહ્યું કે બાપુ હવે ઉંમર થઈ ગુરુદેવ, અને આ તમે શું કામ આવું કોઈને ધ્યાનમાં રાખીને નથી લખતા, પણ કંઈક લખો છો ને પછી વિદ્વાનો બહુ ટીકા કરે છે, એટલે પછી તમારે સહન કરવું પડે. રવિન્દ્રનાથ ટાગોરે બહુ સરસ જવાબ આપ્યો કે મારા શરીરને પાનખર લાગી ગઈ છે. શરીરને પાનખર આવી ગઈ છે, એટલે એ કંઈ પાંદડું રહ્યું નથી, હવે ફળ જ છે, અને ફળ પાણા ન ખાય તો બીજું કરે શું?